નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો, જેમાં આજે આપણે પીડીએફ વિશે અંદર સંપૂર્ણ માહિતી લઈશું। આ જે જાહેરાત પડી છે સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગર 27/12/2019ના ઠરાવ ક્રમાંક આ જે ઠરાવ આપેલું છે તેના આધારે આ જાહેરાત પાડવામાં આવેલી છે અને જેમાં બોર્ડની રચના કરવામાં આવેલી છે। અને આ બોર્ડની રચનામાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે: હસમુખ પટેલ, વાબાંગ જામીર, નીતિશકુમાર બડગુજર, લીના પાટીલ અને નાયબ સચિવ શ્રી ફરિયાદ અને નશાબંધી હોદ્દા જોગ એમને આના બોર્ડની રચના કરવામાં આવી છે, તેમાં સમાવેશ કરવામાં આવે છે। તેમજ ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ, લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલ સર્વરની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને તમામ સર્વરની સંબંધિત જગ્યા ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારે કઈ તારીખ 23/10/2021ના રોજથી બપોરના 15 કલાકથી 15 કલાક એટલે બપોરના 3 કલાકથી 9/11/2021 સુધીમાં રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ વેબસાઇટ આપેલી છે ojasgujarat.government.in પર વેબસાઇટ પર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। તેમજ ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે। ટપાલથી કે રૂબરૂ મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં, તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે। ઓનલાઈન મુદ્દા મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધીરી કે અસંગત હોય, સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની અરજીઓ અમાન્ય ઠરશે, એટલે ફી સમય મર્યાદામાં ભરી દેવી અને ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઇમેજ 15 KB અને સહીની ઇમેજ 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાના રહેશે। હવે જગ્યાઓ જોઈ લઈએ તો આ ભરતીથી કુલ 10,459 ભરવાની થતી જગ્યાઓની વિગત આ નીચે મુજબ છે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકમાં આ રીતે બિન અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, આર્થિક નબળા પછાત વર્ગ આ રીતે કુલ જગ્યાઓ અહીં આપેલી છે। તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકમાં, SRPF કોન્સ્ટેબલમાં અને કુલ આ રીતે સામાન્ય બિન અનામતમાં 3,603, મહિલામાં 875 આ રીતે જગ્યાઓ જે આપેલી છે એટલે ટોટલ જગ્યાઓ થાય છે 10,459 જગ્યાઓ થાય છે। આગળ માહિતી જોઈએ મિત્રો, ખાસ નોંધમાં શું કહેવા માગે છે, ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો કરવાનો સરકારશ્રીનો સંબંધિત હક રહેશે, તે ઉમેદવારોને બંધન કરતા રહેશે। સરકારશ્રી નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તરફથી વખત જો કોઈ પણ ચુકાદો આપવામાં આવે તો તેનો નિર્ણય ઉમેદવાર બંધન કરતા રહેશે। સીધી ભરતીથી પસંદ થનાર તમામ ઉમેદવારોની નિમણૂક પ્રવર્તમાન નિયમો, પરીક્ષા નિયમો તથા નીતિવિષયક હુકમો નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે અને જોગવાઈ ઉમેદવારને બંધન કરતા રહેશે। તેમજ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગની વેબસાઇટ આ જે વેબસાઇટ આપી છે તેના ઉપર home.gujarat.government.in તેમજ સામાન્ય વિભાગની વેબસાઇટ JAD.gujarat.government ઉપર ઉપલબ્ધ છે। આ જે બધા પરિપત્રો છે, નિયમો છે, ઠરાવો છે તેમાં ઉપલબ્ધ રહેશે। તમામ સંવર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, જાહેરનું પ્રમાણપત્ર, NCC C પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ। યાદ રાખજો મિત્રો, એ પહેલાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ। કોઈપણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે અને આવું પ્રમાણપત્ર નહીં ધરાવનાર ઉમેદવારને અનામતના લાભ મળવાપાત્ર રહેશે નહીં। વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે। વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આ ત્રણેય માટે વયમર્યાદા જે છે લઘુત્તમ 18 વર્ષ, મહત્તમ 34 વર્ષ અને 9/11/1987થી 9/11/2003 સુધીમાં જન્મેલ આટલા
તેમાં શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 12 પાસ, હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારની જે માન્ય ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય તો પણ ચાલે છે, ગુજરાત સરકારની માન્યમાંથી. અને એમાં બીજી નીચે નોંધ આપેલી છે કે વયમર્યાદામાં નીચે જણાવેલ કેટેગરીના ઉમેદવારોને, એટલે કે જે અનુસૂચિત જાતિ, એસટી, એસસી, બક્ષીપંચ, એમને વયમર્યાદા 33 વર્ષના બદલે સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોને અત્યારે 1 વર્ષની વયમર્યાદા વધારવામાં આવેલી છે, તે 34 વર્ષ કરવામાં આવેલ છે. તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક એસસીબીસી, આર્થિક રીતે ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે અને મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે. આ ઉપરની વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે. અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટ મળશે. તેમજ એક્સ સર્વિસમેનને પણ છૂટ. માજી સૈનિક સળંગ 6 માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય તો નોકરીમાંથી નિયમિત નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકને પણ 3 વર્ષ કરતાં વધુ જોઈએ. એ બધી ટૂંકમાં આ બધી વિગત આપેલી છે, તેમાં તમે જોઈ શકો છો. પછી જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા રમતવીરોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. પછી આગળ જોઈએ. ઉપરોક્ત તમામ છૂટછાટ બાદ ઉમેદવાર માજી સૈનિક સિવાયની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. માજી સૈનિક સિવાયના કોઈ પણ ઉમેદવાર હોય અને 45 વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ. કોમ્પ્યુટર જ્ઞાન વિશે તો કોમ્પ્યુટર જ્ઞાનમાં કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા અથવા ધોરણ 10 અથવા 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તેમજ તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ટૂંકમાં આ બધા જનરલ જે નિયમો છે એ છે. આગળ જોઈ લઈએ બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો. હા, શારીરિક ધોરણો. શારીરિક ધોરણોમાં તો જોઈ લઈએ. પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેમી ઊંચાઈ, છાતી 79 અને 84, ફૂલાવ્યા વગરની 79, ફૂલાવેલી 84. આ રીતે મહિલા ઉમેદવારો પણ માટે પણ આ રીતે આપેલી છે. તેમજ આ બધા અમુક મુદ્દા આપેલા છે કે આ ખામીઓ ના હોવી જોઈએ. તેમજ શારીરિક ક્ષમતા કસોટી માટે શું આપેલું છે તો માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. કોઈપણ તારીખે બોલાવવામાં આવશે. શારીરિક કસોટી માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારની કોઈપણ રજૂઆત કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે અને આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ બંધનકર્તા રહેશે. કોઈપણ કારણોસર એક કરતાં વધારે ઉમેદવારી કરેલ હોય તેવા અથવા અન્ય ઉમેદવારને શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશપત્ર મળેલ હોય તો કોઈપણ એક જ પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે. એક કરતાં વધારે શારીરિક કસોટી આપનારની ઉમેદવારી રદ કરવામાં આવશે. અને મિત્રો, તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે. પુરુષ માટે દોડ 5000 મીટર, વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે અને મહિલા માટે 1600 મીટર દોડ વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. પણ મિત્રો, અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જોઈ લેજો મિત્રો કે તમને કેટલી મિનિટમાં તમે દોડ પૂર્ણ કરો છો એ પ્રમાણે તમને માર્કિંગ મળે છે. એટલે આ માર્કિંગ તમને આગળ મેરિટ બનાવવા માટે વધુ ઉપયોગી રહેશે. જેમ કે તમે જોઈ શકો છો કે પુરુષ ઉમેદવારો માટે 20 મિનિટ અથવા તે કરતાં ઓછી મિનિટમાં જો દોડ પૂર્ણ કરે તો 25 માર્ક પૂરેપૂરા માર્ક્સ મળી જશે. 20 મિનિટ કરતાં વધુ અને 20.30 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનારને 24 માર્ક. એ રીતે જો તમે જેટલી ઓછી મિનિટમાં દોડ પૂર્ણ કરશો એટલા માર્ક્સ તમને વધુ મળશે. મહિલા ઉમેદવારો માટે પણ એ જ નિયમ લાગુ પડશે અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે પણ એ રીતે જ જે નિયમો બનાવેલા છે એ નિયમ લાગુ પડશે. પછી લેખિત પરીક્ષા માટે શું કહેવા માગે છે તો તમામ જગ્યાની ભરતી માટે 100 હેતુલક્ષી ઓબ્જેક્ટિવ પ્રશ્નોની લેખિત પરીક્ષા લેવાશે, જેમાં દરેક પ્રશ્નને 1 ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. જે પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે એટલે 120 મિનિટ મળશે તમને
અને એમાંથી 100 ગુણનું પેપર આવશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે. આ લેખિત પરીક્ષા મલ્ટી ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ OMR પદ્ધતિમાં લેવામાં આવશે. તેમજ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક નોટ એટેમ્પ્ટેડનો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપવા માગતો હોય તો નોટ એટેમ્પ્ટ વિકલ્પ પસંદગી કરવાની રહેશે. નોટ એટેમ્પ્ટ વિકલ્પ પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટિવ 0.25 રહેશે. એટલે ધ્યાન રાખજો મિત્રો. ઉમેદવારે કોઈ પણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. એટલે જો પ્રશ્ન ના જ આપવો હોય તમારો જવાબ તો નોટ એટેમ્પ્ટ આપી દેવાનું, તો તમારો કોઈ ગુણ કપાશે નહીં. અને ખોટો પડશે તો 0.25 ગુણ કપાશે. અને એક પણ ઓપ્શન ટીક નહીં કરેલું હોય તો પણ 0.25 ગુણ કપાશે. એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલો હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. આ પણ મિત્રો ધ્યાન રાખજો. OMR શીટમાં સફેદ શાહી નો ઉપયોગ નિષેધ છે. એટલે જો કોઈ ઉમેદવાર કોઈ પણ પ્રશ્નના જવાબમાં સફેદ શાહીનો ઉપયોગ કરશે તો જવાબ ખોટો ગણી નેગેટિવ ગુણ આપવામાં આવશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકાત 40% રહેશે. જે ઉમેદવાર પોતાના લેખિત પરીક્ષાના OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવાર રીચેકિંગ માટે પરીક્ષાના નિયમો દર્શાવ્યા મુજબ લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયાના બીજા દિવસથી 15 દિવસના સમય આપવામાં આવશે અને બોર્ડ દ્વારા રીચેકિંગ માટે ફી ચૂકવવાની રહેશે. વિશેષ ગુણ ભારાંકમાં કોને કોને વિશેષ ગુણ મળી શકે છે? વધારાના ગુણ ઉમેરવામાં આવશે. કોણે? તો NCCનું C સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારને વધારાના 2 ગુણ આપવામાં રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અપાતા પ્રમાણપત્ર મેળવે છે તેમને પણ નિયમ અનુસાર ડિસ્ટિંક્શનવાળાને 5 ગુણ, ફર્સ્ટ ક્લાસવાળાને 4 ગુણ, સેકન્ડ ક્લાસવાળાને 3 ગુણ, પાસ ક્લાસવાળાને 2 ગુણ મળશે. ટૂંકમાં આ રીતે તમે કોઈ બીજું કોઈ પ્રમાણપત્ર એથ્લેટિકમાં કે કોઈ જગ્યાએ તમે રમતમાં આગળ પડતા હોય તો એના ગુણ મળવાપાત્ર રહેશે. જરૂરી સૂચનાઓ શું છે? દસ્તાવેજી ચકાસણી માટે ઉમેદવારોનું મેરિટ નીચે મુજબના ગુણને ધ્યાને લઈ નક્કી કરવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ, NCC સર્ટિફિકેટ આધારે મેળવેલ ગુણ, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ અને માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ અને વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ જોવામાં આવશે. તો મિત્રો આ હતી આપણી આજની કોન્સ્ટેબલ વિશેની માહિતી. મિત્રો તૈયારી શરૂ કરી દેજો. આપણી ચેનલ ઉપર કોન્સ્ટેબલને લગતા ટેસ્ટ પેપર મૂકવામાં આવે છે, જેનું તમે ટેસ્ટ આપી પોતાની પરીક્ષા તૈયારીની ચકાસણી કરી શકો છો. જનરલ કેટેગરી માટે ફીની ₹100 રાખવામાં આવેલ છે. તો મિત્રો કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.